વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને ગણગોર ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજના સત્સંગમાં આપણે સમજીશું કે શ્રી નંદદાસજી શ્રી યમુનાજીના પ્રાકટ્ય અને ગુણોનું વર્ણન કરી રહ્યા છે. તો ચાલો ને આપણે પણ એ ભાવરસમાં ડૂબી જઈએ અને શ્રી યમુના પાન કરી લઈએ. વાલા વૈષ્ણવો, વચનામૃતમાં એવું સાંભળ્યું છે કે આપણે કોઈની પણ રચનાને સમજવી હોય તો એના રચયિતા જે હોય એમના સ્વરૂપને સમજવું ખૂબ જ જરૂરી છે. એટલે આજે આપણે નંદદાસજીનું ચરિત્ર ટૂંકમાં સમજીને નંદદાસજી જે વર્ણન કરી રહ્યા છે તેનું ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો, શ્રી નંદદાસજીની આયુ મર્યાદા કુલ 50 વર્ષનું આયુષ્ય તેઓ જીવ્યા. 17 વર્ષની ઉંમરે સંવત 1607માં શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. મૂળ વતન રામપુર ગામ, માતૃભાષા અવધી, જ્ઞાતિએ સનોઢિયા બ્રાહ્મણ. તેઓ તુલસી રામાયણના રચયિતા શ્રી તુલસીદાસજીના ભાઈ અને સહાધ્યાયી હતા. યુવા વયે ચિત્ત ડામાડોળ હતું, સંસાર આસક્ત હતા. યાત્રા અર્થે યાત્રાળુઓના સંગ સાથે પોતાના ગામથી નીકળ્યા. આગ્રામાં એક પરણિત ક્ષત્રાણીના રૂપમાં મુગ્ધ થયા. તેની પાછળ પાછળ ગોકુળ સુધી આવ્યા. શ્રી ગુસાઈજીએ કૃપા કરી તેમને સેવક કર્યા. સંસારની આસક્તિ નાશ પામી શ્રી ગિરિરાજજીની તળેટીમાં માનસી ગંગા પર કાયમી નિવાસ કર્યો. શ્રીનાથજીની કીર્તન સેવા આજીવન કરી. શ્રી ભાગવતજીનો વ્રજ ભાષામાં પદ્યમાં અનુવાદ કર્યો. બીજા પણ અનેક પદ્ય ગ્રંથો રચ્યા. તેમની કાવ્ય શક્તિ અનુપમ હતી. તેમણે શ્રી યમુનાજીની કૃપાનો ઘણો અનુભવ કર્યો છે. તેના પરિણામ સ્વરૂપે શ્રી યમુનાજીના ઘણા પદ રચ્યા છે. તે પૈકીના આ 4 પદો શ્રી યમુનાજીના 41 પદમાં 17 થી 20 પદોમાં વર્ણવ્યા છે. તે પણ રામકલી રાગમાં છે. પદ 17માં શ્રી યમુનાજી ગોલોકમાંથી પૃથ્વી પર પધાર્યા તે લીલાનો નિરૂપણ છે. તેના અનુસંધાનમાં જ 18મું પદ પણ છે. 19મા પદમાં શ્રી યમુનાજીના ગુણોનું નિરૂપણ છે અને 20મું પદ પણ શ્રી યમુનાજીના ગુણોનું નિરૂપણ કરે છે. તો ચાલો ને આપણે પણ શ્રી યમુના પાન કરી લઈએ આ પદો દ્વારા. પદ 17મું. ભક્ત પર કરી કૃપા શ્રી યમને જો એસી, છાંડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો, પ્રગટ લીલા દિખાઈ જો તૈસી. પરમ પરમારથ કરત है सबन को, देत अद्भुत रूप आप जैसी. नंददास यूं जानी दृढ़ करी चरण गहे, एक रसना कहा કહો વિશેષી. નંદદાસજી કહી રહ્યા છે કે શ્રી યમુનાજીએ પોતાના ભક્તો ઉપર એવી અનુપમ કૃપા કરી છે કે ભક્તોના ઉદ્ધાર માટે પોતાનું નિજ ગોલોક ધામ છોડી પૃથ્વી ઉપર પધાર્યા છે અને બિરાજ્યા છે. તેમણે ભક્તોને પ્રભુની પ્રગટ લીલાના દર્શન કરાવ્યા છે. તેઓ બધા ભક્તો ઉપર પરમ કૃપા કરે છે. જેઓ શ્રી યમુનાજીને જાણીને અનન્યતાથી તેમના ચરણ પકડીને રહે છે તેવા ભક્તોને અલૌકિક દેહ અને ગુણોનું દાન શ્રી યમુનાજી કરે છે. એક જીભથી તેમના ગુણો કેટલા કહું. વિવરણ. નંદદાસજી આ પદમાં શ્રી યમુનાજીના ભૂતલ પર પધારવાની લીલાનું નિરૂપણ કરી રહ્યા છે. જેમ સારસ્વત કલ્પમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી નિજ ભક્તો પર કૃપા કરી તેમનો ઉદ્ધાર કરવા અને પોતાના સ્વરૂપાનંદનું દાન કરવા ભૂતલ પર અવતાર ધારણ કરી પ્રગટ થયા, તેમ શ્રી યમુનાજી પણ ભક્તો પર કૃપા કરવા ગોલોક ધામમાંથી પૃથ્વી પર પધાર્યા છે. પૃથ્વી પરના અવતરણની એમની પ્રકટ લીલાનો અનુભવ ભક્તોએ કર્યો છે. એટલે તો કહ્યું કે ભક્ત પર કરી કૃપા શ્રી યમને જોએસી, છાંડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો, પ્રકટ લીલા દિખાઈ જો તૈસી. અંગ્રેજીમાં કૃપા વિષયક એક કહેવત છે. તેનો ભાવાર્થ એવો છે કે માણસ પર્વત સુધી ન જાય તો પર્વતે માણસ પાસે સામા પગલે જવું જોઈએ. સામાન્ય વિવેક એવો છે કે નબળા માણસે સબળા માણસ પાસે જવું જોઈએ, નાના એ મોટા પાસે જવું જોઈએ, રંગ કે રાય પાસે જવું જોઈએ. આ તો ભૌતિક દુનિયાનો નિયમ થયો.
આ નિયમને શ્રી ઠાકોરજી સિવાય બીજું કોઈ તોડતું નથી. શ્રી ઠાકોરજી જ એવી અલૌકિક કૃપા કરનારા છે કે તેઓ આ નિયમ તોડીને પોતાના દિનહીન પાપી પતિત અનાથ જીવો પર વિના કારણ કૃપા કરવા તેમની પાસે પહોંચી જાય છે. શ્રી ઠાકોરજીની જેમ જ શ્રી યમુનાજી પણ દુનિયાનો કાયદો તોડીને જેમને પોતાના ગણે છે એવા જીવો પર કૃપા કરવા ઉમળકાભેર દોડીને સામે પગલે પધારે છે. આથી નંદદાસજી કહે છે કે શ્રી ઠાકોરજીના નિત્ય લીલાના સર્વ પરિકરમાં શ્રી યમુનાજી જ એવા છે જેઓ પોતાના પૃથ્વી પર હજારો વર્ષોથી વિકુટા પડી ભટકતા ભક્તો પર કૃપા કરવા પોતાનું નિજધામ જે પ્રભુનું નિત્ય લીલા ધામ છે, જેને આપણે ગોલોકધામ કહીએ છીએ, તે છોડીને ઘણો પરિશ્રમ કરીને પૃથ્વી પર પધાર્યા છે. પુરાણો એમ કહે છે કે જેમ મનુષ્યમાં પુરુષ અને સ્ત્રી જાતિ છે તેમ પર્વતોમાં પણ પુરુષ અને સ્ત્રી જાતિ છે. હિમાલય પર્વત પુરુષ જાતિ છે. કલિંદ પર્વત તેની એક પત્નીના સ્વરૂપે રહેલ છે. શ્રી યમુનાજીએ પૃથ્વી પર પધારવા માટે હજારો વર્ષથી તપ કરી રહેલા કલિંદ પર્વત પર કૃપા કરી. કલિંદ પર્વત સ્ત્રી જાતિનો છે, પરંતુ તેનો આત્મા પુરુષ જીવ છે. પુરુષ જીવ એને કહેવાય કે જે કોઈ પણ યોનિમાં ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હોય. આથી શ્રી યમુનાજી હિમાલય પર્વતના અન્ય શિખર પર પોતાના ચરણારવિંદ ન ધરતા કલિંદ પર્વત પર ચરણારવિંદ ધરીને પૃથ્વી પર પધાર્યા. તેમણે પહેલો વિશ્રામ કલિંદ પર્વત પર કર્યો. કલિંદગીરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા એટલે સરિતા સ્વરૂપ શ્રી યમુનાજી કલિંદ પર્વતના સંતાન કાલિંદી કહેવાયા. શ્રી યમુનાજીએ પૃથ્વી પર પધારવા માટે અવર્ણનીય શ્રમ કર્યો છે. કલિંદ પર્વતથી વ્રજનું અંતર સેંકડો માઇલનું છે. પર્વત પ્રદેશની ઉબડખાબડ ભૂમિ છે. મેદાનોમાં વન પ્રદેશ છે. આવા પ્રદેશમાં થઈને શ્રી યમુનાજી વ્રજમાં પધાર્યા છે. સેંકડો માઇલોનો પ્રવાસ કરીને પધાર્યા છે. શ્રી યમુનાજીનું વ્રજમાં પધારવાનું વિના કારણ નથી. બે હેતુ છે. પહેલો હેતુ વ્રજમાં પ્રકટ થયેલ શ્રી ઠાકોરજી અને તેમની લીલામાં સંમિલિત થઈ શ્રી ઠાકોરજી માટે લીલા સ્થળી સિદ્ધ કરવાનું અને શ્રી ઠાકોરજીને સુખ આપવાનું છે. અને સાથે સાથે ગોલોકધામમાંથી વ્રજમાં પ્રકટ થયેલ સરિતા લીલા પરિકરને પણ શ્રી ઠાકોરજીના સાક્ષાત સુખની પ્રાપ્તિ કરાવવાનો છે. બીજો હેતુ જે જીવો પોતાના કોઈક અપરાધને લઈને નિત્ય લીલામાંથી વિખૂટા પડી પૃથ્વી પર અથડાતા હતા એવા જીવોને પોતાના ચરણારવિંદમાં ખેંચી લાવી તેમને સનાથ કરી આ જન્મમાં જ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કરાવી આપવાનો છે. જેમ શ્રી ઠાકોરજીનો વિયોગ ભક્તો સહન કરી શકતા નથી અને ભક્તોનો વિયોગ શ્રી ઠાકોરજી સહન કરી શકતા નથી, તેમ શ્રી યમુનાજી પણ ભક્તોનો વિયોગ સહન કરી શકતા નથી. એટલે શ્રી યમુનાજી સામે પગલે ભક્તો પાસે પૃથ્વી ઉપર દોડી આવ્યા છે. શ્રી યમુનાજીની આ લીલા અને કૃપાના આપણને પ્રત્યક્ષ દર્શન થઈ રહ્યા છે. એટલે તો કહ્યું કે ભક્ત પર કરી કૃપા શ્રી યમને જુએસી છાંડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો પ્રગટ લીલા દિખાઈ જુતેસી. નંદાસજી કહે છે શ્રી યમુનાજી પૃથ્વી પર હજારો વર્ષોથી બહિર્મુખ થયેલા પ્રભુના ભક્તોને ફરીથી પ્રભુ સાથે જોડવા પધાર્યા છે. આવા જીવો પ્રભુથી બહિર્મુખ થતા અવિદ્યાને કારણે સ્વભાવ દુષ્ટ બનેલા છે. તેમને શ્રી યમુનાજી અલૌકિક સેવા ઉપયોગી દેહનું દાન કરે છે. શ્રી મહાપ્રભુજી પણ અલૌકિક સેવા ઉપયોગી દેહનું દાન કરે છે. શ્રી મહાપ્રભુજી અલૌકિક સેવા ઉપયોગી દેહને તનુનવત્વ કહે છે. આવું દાન દેવોના ભાગ્યમાં પણ નથી. નંદાસજી કહે છે કે જે ભક્તો ઉપર કૃપા કરીને શ્રી યમુનાજીએ તનુનવત્વનું દાન કર્યું તે ભક્તોના તન મન અલૌકિક બની ગયા. સંસ્કૃતમાં કીટ ભ્રમર ન્યાય જાણીતો છે. એક ભમરી નાના નાના કીડાઓને ઉંચકીને તેના દરમાં લઈ જાય છે. ત્યાં કીડાઓને ડંખ મારીને વેદના આપે છે. આવા વેદનાગ્રસ્ત કીડાઓને સતત એક જ વિચાર રહ્યા કરે છે. શું વિચાર રહ્યા કરે છે?
તો કહે છે કે સતત ભમરીના વિચારોમાં તત્પર રહેવાથી એમને એ વિચાર રહે છે કે હમણાં ભમરી આવશે અને અમને ડંખ મારશે. સતત ભમરીના વિચારોમાં તત્પર રહેવાથી આ કીડાઓ આપોઆપ તેમનું કીડાઓનું શરીર છોડી ભમરીનું શરીર ધારણ કરી લે છે. કીડા ભમરી બની જાય છે. તેને કીટ ભ્રમર ન્યાય કહેવામાં આવે છે. આપણું મન જેમાં વધુમાં વધુ આસક્ત થાય તેના રૂપ ગુણની અસર આપણા ઉપર અવશ્ય થાય છે. મનમાં જેવો ભાવ દ્રઢ થયા હોય એવી દ્રષ્ટિ બને છે અને એ દ્રષ્ટિથી એવી સૃષ્ટિ અનુભવાય છે. શ્રી યમુનાજીમાં શ્રી ઠાકોરજીના જેવું જ અલૌકિક સામર્થ્ય છે. શ્રી ઠાકોરજી જે જીવો પર કૃપા કરે છે તેમને મૃત્યુ બાદ પોતાના વૈકુંઠ ધામમાં લઈ આવવા પોતાના વિષ્ણુદૂતોને મોકલે છે. વિષ્ણુદૂતો જ્યારે જીવને વૈકુંઠ ધામમાં લઈ જવા વિમાન લઈને આવે છે ત્યારે તે જીવાત્માને અલૌકિક દેહ મળે છે. તે પણ ચતુર્ભુજ બને છે. શ્રી ઠાકોરજીની જ જાણે પ્રતિકૃતિ ન હોય એવો દેખાય છે. આમ શ્રી ઠાકોરજી પોતાના અલૌકિક રૂપનું દાન ભક્તને કરે છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે શ્રી ઠાકોરજીની કૃપા થતા પુષ્ટિ માર્ગમાં સેવા કરનાર વૈષ્ણવોને શ્રી ઠાકોરજી પોતાના 6 અલૌકિક ગુણોનું દાન કરે છે. આ 6 અલૌકિક ગુણો કેવળ શ્રી ઠાકોરજીમાં જ છે. બીજા કોઈ અવતાર કે દેવદેવીમાં તે પૂર્ણ સ્વરૂપે નથી. આ 6 અલૌકિક ગુણોને માટે સંસ્કૃતમાં ભગ શબ્દ છે. જેમનામાં આ 6 અલૌકિક ગુણો છે તે ભગવાન કહેવાય છે. આવા શ્રી ઠાકોરજી જ્યારે કોઈ ભક્તને પોતાના 6 અલૌકિક ગુણોનું દાન કરે છે ત્યારે તે ભક્ત ભગવાનનો બરોબરીયો બને છે. ભગવાનના સર્વ સામર્થ્ય વાળો બને છે. એને ભગવદીય કહેવામાં આવે છે. શ્રી ઠાકોરજી આવી ભગવદીયતાનું દાન પોતાના ભક્તને કરે છે. એમ શ્રી યમુનાજી પણ પોતાના ભક્તોને આવી ભગવદીયતાનું દાન કરે છે. ત્યારે તે ભક્તોનું રૂપ શ્રી યમુનાજીના જેવું અલૌકિક બની જાય છે. શ્રી યમુનાજી પોતાના ભક્તો ઉપર આવો પરમ પરમાર્થ કરે છે. પરમ પરમાર્થ કરત હૈ સબન કો દેત અદ્ભુત રૂપ આપ જૈસી. જગતના લોકો પણ પરમાર્થ કરે છે તે લૌકિક પરમાર્થ છે. કોઈને મદદ કરવી એ લૌકિક પરમાર્થ કહેવાય. ભક્તો અને સંતો લોકો પર પરમાર્થ કરે છે. તેમની અવિદ્યા દૂર કરી તેમને ભગવત માર્ગે વાળે છે. તે આધ્યાત્મિક પરમાર્થ છે. પરંતુ શ્રી યમુનાજી જે પરમાર્થ કરે છે ને તેને નંદાસજી પરમ પરમાર્થ કહે છે. કારણ કે અલૌકિક સેવા ઉપયોગી દેહનું દાન કરવું, ભગવદીયતા પ્રાપ્ત કરાવવી, શ્રી ઠાકોરજી સાથે સાક્ષાત સંબંધ કરાવી આપવો એ આદિદૈવિક પરમાર્થ છે. એનાથી વધીને બીજો કોઈ પરમાર્થ હોઈ શકે નહીં. માટે તેને પરમ પરમાર્થ કહ્યો. લૌકિક પરમાર્થમાં બીજાઓનું ભલું કરવાની ભાવના છે, પરંતુ સાથે સાથે તેના ફળની પણ અપેક્ષા છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, લૌકિક પરમાર્થમાં બીજાઓનું ભલું કરવાની ભાવના છે, પરંતુ સાથે સાથે તેના ફળની પણ અપેક્ષા છે. પરમાર્થ કરવાથી પુણ્ય મળે, પુણ્યથી સુખ મળે, આ અપેક્ષાથી જગતના લોકો પરમાર્થ કરે છે. શ્રી યમુનાજીએ જે પરમાર્થ કરે છે ને તે નિરપેક્ષ છે. શ્રી યમુનાજી પોતાના કોઈ સ્વાર્થ કે સુખ માટે પરમાર્થ કરતા નથી, એટલે તેમનો પરમાર્થ કૃપા સ્વરૂપનો છે. માટે તેને પરમ પરમાર્થ કહ્યો. એટલે આપણે પણ કોઈ પરમાર્થ કરીએ તો કોઈ અપેક્ષાથી, ફળની આશાથી ન કરવું, નિરપેક્ષ ભાવે કરવું. છેલ્લી 2 પંક્તિમાં નંદાસજી પોતાનો અનુભવ કહે છે. આપણે નંદદાસજીને પૂછીએ કે તમે શાના આધારે કહો છો કે શ્રી યમુનાજી આવો પરમ પરમાર્થ કરનારા છે? તો નંદાસજી કહે છે, મારા અનુભવના આધારે હું આ કહી રહ્યો છું. જ્યારે મનુષ્ય દેહથી હું પહેલી વાર શ્રી યમુનાજીના કિનારે આવ્યો ત્યારે હું શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ, સ્વભાવ અને સામર્થ્ય જાણતો ન હતો. મને એટલી જ ખબર હતી કે આ એક પવિત્ર નદી છે. હું તો વિષયાંત થઈને શ્રી યમુનાજીના કિનારા સુધી પહોંચ્યો હતો. ભૂખ તરસથી પીડાતો હતો, થાકથી શ્રમિત હતો, વિષય વાસના પૂરી ન થવાથી દુઃખી હતો. મને મારા તન મનનું પણ પૂરું ભાન ન હતું. પરંતુ શ્રી યમુનાજીએ મારા ઉપર અકારણ કૃપા કરી.
ધ્યાન આપજો, શ્રી યમુનાજીએ મારા ઉપર અકારણ કૃપા કરી. શ્રી યમુનાજી દ્વારા મને ગોકુળ બોલાવડાવ્યો. શ્રી ગુસાઈજી દ્વારા મને શ્રી ઠાકોરજીના ચરણારવિંદ પકડાવ્યા. મારા મનમાં રહેલી સંસાર આસક્તિ પૂરેપૂરી દૂર કરી અને મારા તન મનને અલૌકિક સેવા ઉપયોગી બનાવી દીધા. મેં શ્રી યમુનાજીની આવી પરમ પરમાર્થ રૂપી કૃપા અનુભવી છે. તે અનુભવ્યા પછી જ મેં દ્રઢતાપૂર્વક તેમના ચરણારવિંદ પકડી લીધા છે. મારો એ અનુભવ હું એક જીવથી કેટલો બતાવું. શ્રી યમુનાજીની અનેક લીલાઓના અનુભવો એમની કૃપાથી હું કરી શક્યો છું. નંદાસ જો જાની દ્રઢ કરી ચરણ ગહે, એક રસના કહા કહો વિશેષી. નંદદાસજી પોતાના અનુભવના આધારે શિખામણ આપે છે કે તમે પણ શ્રી યમુનાજીના સ્વરૂપને જાણીને દ્રઢતાપૂર્વક તેમના ચરણારવિંદ પકડી લેશો તો તમને પણ શ્રી યમુનાજીની કૃપાથી અલૌકિક સેવા ઉપયોગી દેહ અવશ્ય પ્રાપ્ત થશે. આ જન્મમાં આ જ દેહથી સાક્ષાત શ્રી ઠાકોરજીના દર્શન અને તેમની લીલાઓનો સાક્ષાત અનુભવ થશે. પરમ પરમારથ કરત હૈ સબન કો, દેત અદભૂત રૂપ આપ જૈસી. નંદદાસ યો જાની દ્રઢ કરી ચરણ ગહે, એક રસના કહા કહો વિશેષી. આવા શ્રી યમુનાજી કૃપાળુ છે. હવે ભક્ત પર કરી કૃપા શ્રી યમુનેજુ 80 નું પહેલા આપણે સંગતિનું ધોળ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે હજુ થોડુંક આ વિસ્તારથી સમજીએ, કારણ કે અલગ અલગ 2-3 પુસ્તકો છે. બધા અરે શ્રીનાથજી અરે શ્રીનાથજી બચી ગયું, પુસ્તક નમી ગયું મારા વાલા, બચી ગયું. એટલે અલગ અલગ છે, એટલે આપણે બધામાંથી થોડું થોડું લઈએ એટલે વધુ સુંદર રીતે સમજી શકાય. શ્રીનાથજી ભક્ત પર કરી કૃપા શ્રી યમુનેજુ 80, તેનું ધોળ કૃપા કરે જીવો પર એવી શ્રી યમુના મહારાણી રે, કરી શકે નહીં કોઈ તેવી મનમાં લેજો પ્રમાણી રે. કૃપા કરે જીવો પર એવી શ્રી યમુના મહારાણી લે, નિત્ય લીલાના સુખ તજીને ભૂતલમાં પધાર્યા રે, સ્નાન પાનને નામના મિષથી જીવ અનેક ઉદ્ધાર્યા રે. કૃપા કરે જીવો પર એવી શ્રી યમુને મહારાણી રે, કૃષ્ણ તણી લીલાને આપે પ્રગટ કરી દેખાડી રે, પર ઉપકારી અતિશય એવા દીધો રસ ચખાડી રે. શ્યામ રંગમાં રંગી જીવને કીધા આપ સમાન રે, અદ્ભુત રૂપ અનુપમ કીધું સુંદરતાની ખાણ રે. દ્રઢ કરી ચરણ ગ્રહો મૈયાના લાલ કૃપાળુ જાણી રે, નંદદાસ જાજુ શું કહેવું કહી અનુભવની વાણી રે. એટલે નંદદાસજી અહીં પોતાના અનુભવથી આ વાત કરી રહ્યા છે. હજી થોડોક ખુલાસા સાથે સમજીએ તો નંદદાસજી કહી રહ્યા છે કે ભક્તના ઉપર શ્રી યમુનાજીની એવી કૃપા છે કે પોતે નિજધામ એટલે કે ગૌલકધામ તજીને પૃથ્વી ઉપર પધાર્યા અને જે નિજધામની લીલા તે સર્વ અહીં પ્રગટ જણાવી. સર્વ ભક્તોને પોતાના જેવું અતિ સુંદર સ્વરૂપ, સેવા ઉપયોગી દેહ આપી મહાન પરમાર્થ કરી રહ્યા છે. નંદદાસજી કહે છે કે આ પ્રમાણે આપને જાણી દ્રઢ ભાવે ચરણારવિંદ ગ્રહણ કરવા વિશેષ એક જીવવાએ શું કહી શકું. ટીકા, નિજ ભક્તો ઉપર આપ કેવા દયાળુ છે તે અને ભક્ત વિયોગમાં આપને જે દુઃખ થાય છે તે, એટલે કે ભક્તનો વિયોગ ન સહી શકવાથી છાંડી નિજધામ એમ કહેલ છે. નિજધામ પોતાનું મૂળ સ્થાન ગૌલોકધામ, જેમાં અનંત ગોપીજનો સાથે શ્રી પુરુષોત્તમનો અખંડિત વિહાર નિત્ય છે, જે ધામ સર્વથી એટલે કે અક્ષરાદિથી પણ પર છે, તે ધામ છોડીને આપે ભૂતલ ઉપર કેવળ દેવી જીવના આનંદના અર્થે વિશ્રામ કર્યો છે. પધારીને પણ સર્વને પાવન કરવા એટલું જ કાર્ય કરી આપ નિશ્ચિંત નથી. આપનું ખરું કાર્ય તો એ છે કે નિજ ધામોમાં શ્રી રસેશ પ્રભુ ભક્તના અનેક યુથોની સાથે અહર્નિ શ્રવણ કરે છે. એ લીલાનું શ્રવણ પણ ભૂતલવાસીઓને અપ્રાપ્ય છે. તે મહાન અલૌકિક દિવ્ય વસ્તુની અદ્ભુત ઝાંકી શ્રી મહારાણીજીએ કૃપા કરીને સેવા રસિક ભક્તને અહીં જ કરાવી એ વાત નિસંદેહ છે. કારણ કે નિજધામમાં જેમ અનેક લીલાઓ કરી અનેક ભક્તોનો જુદી જુદી રીતે અંગીકાર, તેમજ અહીં પણ એ જ બંસીનાદ, એ જ દાન, એ જ માન
આદિ સર્વ લીલાઓ પ્રત્યક્ષ નિરખી શકાય છે. અહીં એસી બંસી બાજી વનઘન મેં વ્યાપ રહી ધ્વનિ એ કીર્તનથી શ્રી વલ્લભનો બંસીનાદ સાબિત છે. તેમાં સર્વ લીલા છે. આ કીર્તનની છેલ્લી તુકમાં તબ વેણુ નાદ દ્વાર અબ લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર, એટલે તબ એટલે કે ત્યારે, જે વખતે નંદનંદન પ્રભુએ વેણુ બજાવી તે દ્વારા સર્વને રસદાન કર્યું. અબ એટલે આ વખતે, અત્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપરાયના કુમાર શ્રી વલ્લભાધીશ્વર એમણે પણ એ જ બંસી બજાવી તેવું જ રસદાન કરી પોષ્યા છે. ઉપર પ્રમાણે આશ્રિત ભક્તોને ભૂતલ ઉપર પ્રગટ લીલાના દર્શન કરાવ્યા. એટલું જ નહીં પણ તેમાં મુગ્ધ બનાવી સંસારથી વિમુખ કરી એ મહાન રસમાં ડૂબાવ્યા. એ અત્યંત કૃપાળુ કારણ છે. આ કાર્ય કંઈ સાધારણ નથી, પરમ પરમાર્થનું કામ છે. આવું પરમાર્થ કોઈ કરી શકે ખરું? ન જ કરી શકે. કોઈ પણ આ કાર્ય કરી શક્યું જ નથી. એકાદ બેના ઉપર કૃપા કરવી એમ નહીં, પણ સંબંધો એટલે કે બધા ભક્તોને એક સરખી રીતે સર્વને મહાન અદ્ભુત અલૌકિક સ્વરૂપનું દાન કરે છે. અર્થાત સેવા ઉપયોગી, રાસ ઉપયોગી, નૂતન દેહ ધારણ કરાવી લીલામાં પ્રભુ સાથે રમણ કરવા યોગ્યતા આપી, અથવા કેવળ આપના જેવો નૂતન દેહ તનુ નવત્વ ધારણ કરાવીને નિજધામમાં પ્રવેશ કરાવે ત્યારે જ પ્રીતમ એમની સાથે રમણ કરે છે, નહીં તો સર્વથા નહીં. જેથી આવા દયાળુ શ્રી મહારાણીજીને જાણી દ્રઢ કરી ચરણારવિંદ ગ્રહણ કરો, અને દ્રઢતા વગર કોઈ કાર્ય સફળ થતું નથી. આ માર્ગમાં દ્રઢતાની અત્યંત જરૂર છે. જેથી દ્રઢતાયુક્ત ચરણમાં ઝૂકી રહેવું, તેથી જ મહાન રસની પ્રાપ્તિ છે. એમ નંદદાસજી કૃપા કરી આવું સુંદર રહસ્ય સમજાવે છે. આ રીતે નંદદાસજીએ 17મા પદમાં આપણને સમજાવ્યું કે ભક્તો પર શ્રી યમુનાજી કેવી કૃપા કરે છે. હવે 18મા પદમાં શ્રી નંદદાસજી હજી વધુ સુંદર સમજાવી રહ્યા છે કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તહાં તે અતિ ही आतुर जुदाई, जाके मन जैसी इच्छा हती ताही की तैसी ही आय साधजो पूजाई, नंददास प्रभु ता पर रिझी रहे, જોઈ શ્રી યમુનાજી કો જશ જુગાઈ. શ્રી યમુનાજી નિજ ભક્તો સાથેના સ્નેહના કારણે શ્રી ઠાકોરજીથી પહેલા ભૂમિ પર પધાર્યા. ભક્તોના ચિત્તની સર્વ વૃત્તિ એટલે કે મનોરથો જાણી તહાતે એટલે કે નિજધામથી બહુ જ આતુરતાયુક્ત ગમન કર્યું. જેના હૃદયમાં જે જે ઈચ્છાઓ હતી તે પ્રમાણે તેમની આશા પૂર્ણ કરી એવા શ્રી યમુનાજી તેમના જશ ગાનાર ઉપર શ્રી નંદદાસજીના પ્રભુ સદા રીજી એટલે કે ઢળી રહે છે. ટીકા: ભક્તને પ્રભુ પ્રાપ્તિના અનેક માર્ગો વેદાદિકમાં કહેલા છે. તે બધા માર્ગો અમુક સાધન કરવાથી અમુક ફળ મળે તેમ બતાવે છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં તો કેવળ પ્રેમ જ પ્રાધાન્ય છે. ધ્યાન આપજો, પુષ્ટિ માર્ગમાં તો કેવળ પ્રેમ જ પ્રાધાન્ય છે. એ પ્રેમથી જ ભગવત પ્રાપ્તિ થાય છે, અન્યથી નહીં. આ ઉદ્દેશના કારણે શ્રી મહારાણીજી દૈવી જીવોની ચિત્તવૃત્તિ જાણીને નંદનંદન સાથે નેહના કારણ રૂપ થઈને એટલે કે પોતાના વગર કોઈ પણ પ્રભુ સાથે દ્રઢ સ્નેહ ઝટ દઈને નહીં કરાવી શકે. આમ હોવાથી પોતે ભક્તજનનો પ્રેમ પ્રભુ પ્રેમમાં જોડાવવા અર્થે જ પ્રથમ આવી, અથવા દેવી જીવ ભૂતલ ઉપર આવ્યા બાદ આપને ભક્તો વગર દુઃખ થતું, અર્થાત ભક્તોનો વિરહ સહન ન થઈ શકવાથી સૌથી પહેલા નિજધામમાંથી ભૂતલ ઉપર પોતે પહેલા પધાર્યા. તે પણ અતિ આતુરતાયુક્ત, માટે પ્રથમ આવી. પધારીને જે કાર્ય કર્યું તે તો અતિ પ્રશંસનીય જ છે. કારણ કે જે ભક્તના હૃદયમાં જે ઈચ્છાઓ હતી તે પ્રમાણે તેમની ઈચ્છાઓ સર્વ પૂર્ણ કરી. કહેલ છે કે કામીજન કામના પૂરણ ચાવી, એટલે જેની જે ઈચ્છા હોય તેને તેવું જ દાન કરનાર. જેમ કે કુમારિકાઓની નંદનંદન પતિ થાઓ એ માગણી હતી, તેથી તેવું જ દાન કર્યું. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી અષ્ટપદીમાં આજ્ઞા કરે છે કે કુમારી કામ પૂરી કે, અર્થાત કુમારિકાઓની સર્વ કામના પરિપૂર્ણ કરવા વાળા. વળી ધ્રુવજી, પરાશરજી આદિને પણ ઈચ્છિત ફળ આપવા વાળા. એટલે જ જાકે મન જૈસી ઈચ્છા હતી તાહી કી, સર્વ સાધે આશા પૂજાઈ એટલે કે પૂર્ણ કરી.
આ પ્રકારે શ્રી મહારાણીજીનો મહાન સુયશ અતિ પ્રચલિત છે. એવા સુયશનું કોઈ ઉત્કંઠાથી ગાન કરે તો તેના ઉપર નંદદાસજીના પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ સદારીજી રહે છે, અર્થાત શ્રી મહારાણીજીની કૃપાએ ખાસ અંગીકાર કરે છે. હવે નેહકારણ શ્રી અમને પ્રથમ આ એની સંગતિનું ધોળ જોઈએ. પ્રેમને કારણે પ્રથમ પધાર્યા યમુનાજી ભૂતળમાય, ગોલક નિજ ધામ છોડીને અતિ આતુર થઈ ભક્તોને તારવા ગોલકથી આવ્યા ધાય. ગોલક નિજ ધામ છોડીને દીઠા ભક્તોને દુખી સંસારમાં ચિત્તમાં ન પડે ચેન ક્યાંય. ગોલક ધામ નિજ ધામ છોડીને ઈચ્છા પૂરી નિજ ભક્તોની આપે, જેને હતી જેવી મનમાય. ગોલક નિજ ધામ છોડીને નંદદાસ પ્રભુ રીજી રહે તે પર, લાલ જે જમુના જશ ગાય. ગોલક ધામ નિજ ધામ છોડીને. હજી આપણે વિસ્તારપૂર્વક સમજીએ નેહ કારણ શ્રી અમને પ્રથમ આઈ. તો અહીં કહી રહ્યા છે કે સ્નેહને લઈને શ્રી યમુનાજી પૃથ્વી ઉપર સૌ પહેલા પધાર્યા. પોતાના ભક્તોની ચિત્તવૃત્તિને જાણીને ગોલોકધામમાંથી અતિ આતુરતાથી દોડતા પધાર્યા. જે ભક્તોના મનમાં જેવી ઈચ્છા હતી તે ભક્તોની તેવી ઈચ્છા તેમણે પૂરી કરી. જેઓ શ્રી યમુનાજીના યશ ગાય છે તેમના પર શ્રી યમુનાજી પ્રસન્ન થાય છે. વિવરણ: આ પદમાં નંદદાસજી શ્રી યમુનાજીના કૃપા ગુણનું નિરૂપણ કરે છે. ગોલોકમાં નિત્યલીલામાં રહેલા ઘણા ભક્તોને સેવામાં અપરાધ થતા પૃથ્વી પર આવવું પડ્યું હતું. એમને તેમના અપરાધનો ભારે પસ્તાવો પણ હતો. શ્રી ઠાકોરજીને ફરી ક્યારે મળશે, નિત્યલીલામાં ફરી કેવી રીતે જવાશે, એવો વિરતાપ હતો. એ ભક્તોનો તાપ ક્લેશ શ્રી યમુનાજી સહન કરી શક્યા નહીં, કારણ કે શ્રી યમુનાજીને નિત્યલીલાના જીવો ઉપર માતાના જેવો વાત્સલ્ય ભાવ છે. તેઓ સૌના મૈયા છે. એક માતા બાળકનું દુઃખ સહન કરી શકતી નથી, તેમ શ્રી યમુનાજી નિત્યલીલામાંથી વિખૂટા પડેલા જીવોનો તાપ ક્લેશ સહન કરી શકતા નથી. આથી જ્યારે શ્રી ઠાકોરજીએ ગોલોકધામના સમસ્ત લીલા પરિકરને આજ્ઞા કરી કે સમસ્ત ગોલોકધામને પૃથ્વી પર પ્રકટ થવાનું છે, ત્યારે સૌથી વધુ આનંદ શ્રી યમુનાજીને થયો. ગોલોકધામનો અન્ય લીલા પરિકર વ્રજમાં પ્રકટ થાય તે પહેલા શ્રી યમુનાજીએ પૃથ્વી પર પ્રકટ થવાનું નક્કી કરી લીધું. આથી નંદાસજી કહે છે કે નેહ કારણ શ્રી યમુને પ્રથમાઈ. શ્રી ઠાકોરજી પ્રકટ થયા ત્યારે શ્રી યમુનાજી 16 વર્ષના હતા એમ પ્રાચીન ભગવદીઓ બતાવે છે. શ્રી યમુનાજી વ્રજલીલામાં સદા 16 વર્ષનો વય ધારણ કરીને શ્રી ઠાકોરજીની સેવામાં બિરાજ્યા છે. એટલે નંદદાસજી કહે છે કે શ્રી યમુનાજીને પોતાના ભક્તો ઉપર એક માતાના જેટલો અતિશય સ્નેહ હોવાથી તેઓ પૃથ્વી ઉપર શ્રી ઠાકોરજીની પણ પહેલા પ્રકટ થયા. બીજો લીલા પરિકર પણ શ્રી ઠાકોરજીની પહેલા પ્રકટ થયો હતો, માટે કહ્યું કે શ્રી યમુનાજી સૌ પહેલા પૃથ્વી પર પધાર્યા. આટલી ઉતાવળથી આટલા જલ્દી શ્રી યમુનાજી પૃથ્વી પર પધાર્યા એનું કારણ નંદાસજી બતાવે છે કે ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તહા તે અતિ આતુર જુદાઈ. ભક્તોને શ્રી ઠાકોરજીને મળવા માટેની અતિશય તાલાવેલી હતી. નિત્યલીલામાંથી વિખૂટા પડેલા ભક્ત જીવોના ચિત્તની વિરહની આ વૃત્તિને કારણે વ્યાકુળ બનેલા હતા. તેમના ચિત્તની આ વૃત્તિને જાણીને જ શ્રી યમુનાજી સૌથી પહેલા પૃથ્વી પર પધાર્યા. શ્રી યમુનાજી બીજું બધું સહન કરે છે, પણ પોતાના ભક્તોનો વિરહતાપ ક્લેશ સહન કરી શકતા નથી. તેથી તે દૂર કરવા માટે શ્રી યમુનાજી સદા તત્પર હોય છે. આપણે શ્રી યમુનાષ્ટક અને શ્રી યમુનાજીના પદો વિશેષ ગાઈએ છીએ, તેનું આ જ કારણ છે. શ્રી યમુનાજી સંયોગરસનું સ્વરૂપ હોવાથી એમની સ્તુતિ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. ત્યારે શ્રી ઠાકોરજી સાથે આપણો સંયોગ કરાવી દે છે. સામાન્ય રીતે રાજા મહારાજાઓ અને મોટા માણસો કોઈને મદદ કરવા નીકળે ત્યારે પણ પોતાના સ્વરૂપ અને મોટાઈ
છોડતા નથી. ભારે દબદબાથી ધીર ગંભીર ચાલે ચાલતા તેઓ મદદ કરવા નીકળે છે. તેમનામાં અધીરાઈ જોવા મળતી નથી. શ્રી યમુનાજી એવા નથી. એક માતા જેટલી અધીરાઈ અને આતુરતા એમનામાં છે. જેમ એક માતા એના બાળકને બચાવવા દુનિયાની પરવા કર્યા વિના મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકે છે ને, કે પર્વત પરથી ખીણમાં ઝંપલાવે, એમ શ્રી યમુનાજી પણ અતિ આતુરતા અને અતિ અધીરાઈથી ગોલોકધામમાંથી પૃથ્વી પર પધાર્યા છે. એમ કહી શકાય કે પધાર્યા નથી, પરંતુ મુઠ્ઠી વાળી દોડ્યા છે. માટે નંદાજીએ કહ્યું કે અતિ આતુર જોધાય. એટલે તો કહ્યું, નેહ કારણ શ્રી યમુને પ્રથમાઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાના કે, તહા તે અતિ આતુર જોધાઈ. આપણને પ્રશ્ન થશે કે શ્રી યમુનાજીએ પૃથ્વી પર પધારી ભક્તો માટે શું શું કર્યું? એનો જવાબ નંદદાસજી બીજી કડીમાં આપે છે. જાકે મન જૈસી ઈચ્છા હતી તાહી કી, તૈસી હી આય સાધજો પૂજાઈ. જે ભક્તના મનમાં જેવી ઈચ્છા હતી એ ઈચ્છા શ્રી યમુનાજીએ પૂર્ણ કરી. શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે નિત્ય લીલામાં 10 પ્રકારના ભક્તો છે, જેમાં મુખ્ય નિર્ગુણ ભક્તો છે, બાકીના 9 સગુણ ભક્તો છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણો એકબીજા સાથે મળતા તેમના 9 પ્રકાર બને છે. આમ 9 પ્રકારના સગુણ જીવો છે. એ પ્રકારનો એ ભક્તનો મનોભાવ અને એવી મનોકામના રહે છે. તેથી દરેક ભક્તના મનોરથ અલગ અલગ હોય છે. શ્રી યમુનાજી તેમના તે મનોરથ પરિપૂર્ણ કરે છે. શ્રી ઠાકોરજીને મનોરથના વૈવિધ્યમાં ઘણો આનંદ આવે છે. માટે ભક્તોને સ્વભાવોનું વૈવિધ્ય આપ્યું છે. શ્રી ઠાકોરજીના સુખ માટે અને ભક્તોની પ્રસન્નતા માટે શ્રી યમુનાજીએ 10 પ્રકારના ભક્તો મનમાં જે મનોરથ રૂપી ઈચ્છાઓ હતી તે વ્રજલીલામાં પૂરી કરી. તે સૌને શ્રી ઠાકોરજીની તે પ્રકારની સેવા સુલભ કરી આપી. શ્રી ઠાકોરજીની રસાત્મક લીલાઓનું આનંદનું દાન કરાવ્યું. શ્રી મહાપ્રભુજીએ રાસ પંચાધ્યાયીના સુબોધિનીજીમાં બતાવ્યા પ્રમાણે આ વ્રજભક્તો પૈકીના કેટલાકને સર્વાત્મ ભાવવાળા છે અને કેટલાક વ્રજભક્તો કામ ભાવવાળા છે. કામ ભાવવાળા વ્રજભક્તોને રાસલીલાનું સુખ મળ્યું નથી. તેમના દેહ તે પહેલા છૂટી ગયા. તેમને શ્રી ઠાકોરજીએ સાયુજ્ય મોક્ષ આપ્યો હતો. એવા વ્રજભક્તોને પણ શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજીએ પોતાના સ્વરૂપમાંથી ફરી પ્રકટ કરી રાસાદિક લીલાનું સુખ આપ્યું હતું. માટે નંદાસજી કહે છે કે જેમના મનમાં જેવા મનોરથ હતા એ સર્વ મનોરથ શ્રી યમુનાજીએ પૂર્ણ કર્યા. આજે પૃથ્વી ઉપર 4 પ્રકારના પુષ્ટિજીવો છે. શુદ્ધ અને મિશ્ર એ 2 મુખ્ય પ્રકાર છે. મિશ્રના 3 પ્રકાર પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી જીવો છે. તેમના સ્વભાવ અલગ અલગ છે, એટલે તેમની અભિલાષાઓ પણ અલગ અલગ હોય. શ્રી યમુનાજી આ 4 પ્રકારના જીવોની અલૌકિક ઈચ્છાઓ પણ પૂરી કરે છે. જે પુષ્ટિ પ્રવાહી જીવોને યમયાતનાનો ડર છે તેમને યમયાતના નિવૃત્ત કરે છે. જે પુષ્ટિ મર્યાદા જીવોને લૌકિક સુખની અપેક્ષા છે અને પરલોકના દુઃખોનો ડર છે તેને શ્રી યમુનાજી લૌકિક સુખો આપે છે અને પરલોકનો ડર દૂર કરે છે. જે પુષ્ટિ જીવોને ભગવત સેવાની અભિલાષા છે તેમને ભગવત સેવા કરાવી માનવી સેવાનું દાન પણ કરે છે. શુદ્ધ પુષ્ટિ જીવોને શ્રી યમુનાજી સાક્ષાત અલૌકિક સ્વરૂપે દર્શન આપી પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે અને શ્રી ઠાકોરજીનો સંયોગ કરાવે છે. આમ જે ભક્ત જેવો ભાવ લઈ શ્રી યમુનાજી પાસે જાય છે તેનો તેવો ભાવ શ્રી યમુનાજી અંગીકાર કરે છે. આધુનિક સમયની એક સત્ય ઘટના છે. એક યુવાન વૈષ્ણવ દીકરીને શ્રી યમુનાજી પર ભારે આસ્થા હતી. બીજું કંઈ ન કરે પણ શ્રી યમુનાષ્ટકના પાઠ દરરોજ કરે. એક વખત તેને એકલીને યુરોપમાં ઇટાલી નામના દેશમાં જવાનું થયું. તે ત્યાંની ભાષા જાણે નહીં.
આ દીકરી અથડાતી કૂટાતી તેના મુકામના સ્થળથી 25-30 માઇલ દૂર વેરાન જગ્યામાં સામાન સાથે પહોંચી ગઈ. તે ગભરાઈ ગઈ, પરંતુ ટેવવશ તે શ્રી યમનાષ્ટકના પાઠ કરવા લાગી. મનોમન શ્રી યમનાજીને વિનંતી કરતી ગઈ, હે માં, તારા સિવાય બીજા કોઈનો મને અહીં આશરો નથી. અડધો કલાક થતા તે દીકરીના આશ્ચર્ય વચ્ચે એક મોટર ત્યાં આવી. તેમાંથી પાકિસ્તાની લાગતો એક યુવાન ઉતર્યો. આ દીકરીએ તેને પોતાની મુશ્કેલી સમજાવી. તે યુવાન તેને પોતાની ગાડીમાં આ યુવતીના મુકામના સ્થળે લઈ ગયો. ભારતમાં સંબંધીઓ સાથે ફોન પર વાત કરાવી. યુવતીએ આભાર માનવા એનું નામ સરનામું પૂછ્યું. તેણે હસતા હસતા આકાશ તરફ હાથ ઊંચો કર્યો. પીઠ ફેરવી પગથિયા ઉતરવા લાગ્યો. યુવતીએ યુવાનને 2 પગથિયા ઉતરતા સુધી જોયો. ત્રીજો પગથિયું તે હવામાં ઓગળી ગયો હતો. એ દીકરીને દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ કે એ સ્વરૂપે શ્રી યમુનાજીએ મને મદદ કરી. એ યુવતીએ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપના દર્શનનો મનોરથ કર્યો હોત તો શ્રી યમુનાજીએ તે પણ પૂરો કર્યો હોત. આવા પરમ કૃપાળુ શ્રી યમુનાજી છે. નંદદાસજી છેલ્લી પંક્તિમાં એક અમૂલ્ય રહસ્ય બતાવે છે. તિજોરી ખોલવાની એક કિંમતી ચાવી છે. નંદદાસ પ્રભુતા પર રીજી રહે, જોઈ શ્રી યમુનાજી કો જસ જુગાઈ. નંદાસજી કહે છે કે જે ભક્તો શ્રી યમુનાજીના યશગાન કરે છે, યશ ગાય છે, તેમના ઉપર શ્રી ઠાકોરજી હંમેશા પ્રસન્ન રહે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, જે શ્રી યમુનાજીના ગુણગાન કરે છે, એમનો યશ ગાય છે, તેના પર શ્રી ઠાકોરજી પ્રસન્ન રહે છે. શ્રી ઠાકોરજીને પોતાના યશ જેટલા પ્રિય છે તેથી પણ વધારે શ્રી યમુનાજીના યશ પ્રિય છે. માટે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાષ્ટક અને શ્રી સર્વોત્તમના પાઠ કરવાનો વિશેષ પ્રકાર છે. એટલો પ્રકાર શ્રી મધુરાષ્ટકનો પાઠ કરવાનો નથી, કારણ કે શ્રી ઠાકોરજીને શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી સૌથી વધારે પ્રિય છે. એ બંને સ્વરૂપના યશોગાન સાંભળીને શ્રી ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય છે. આનો અર્થ એ થયો કે આપણે પુષ્ટિજીવોએ શ્રી યમુનાજીના ગુણગાન નિત્ય નિરંતર કરવા જોઈએ. આ 41 પદોના પાઠ અને ગાન જે વૈષ્ણવ નિત્ય નિરંતર કરે તેનું મનવાંછિત ફળ શ્રી યમુનાજી જરૂર આપે છે. શ્રી ઠાકોરજી તેના પર વિશેષ કૃપા કરે છે. એટલે જ કહેવાય છે ને કે જાકે મન જૈસી ઈચ્છા હોતી તાહી કી, તૈસી હી આય સાધજો પૂજાઈ. નંદદાસ પ્રભુતા પર રીજી રહે, જોઈ શ્રી યમુનાજી કો જશ જુગાઈ. પહેલી કડીની છેલ્લી પંક્તિમાં આ પાઠ ભેદ છે. એક પાઠ છે તાહી તે અતિહી આતુર જુધાઈ અને બીજો છે તાહે તે અતિહી આતુર જુધાઈ. જો પહેલો પાઠ સ્વીકારીએ તો એનો અર્થ એવો થાય કે ભક્તોના મનની ઈચ્છાઓ જાણવાને કારણે શ્રી યમુનાજી અતિ આતુરતાથી પધાર્યા, અને બીજો પાઠ લઈએ તો એવો અર્થ થાય કે ભક્તોના મનની ઈચ્છાઓ જાણીને ગોલકમાંથી શ્રી યમુનાજી અતિ આતુરથી પધાર્યા. એટલે જ ભક્તો ગાય છે કે શ્રી યમુનાજી તિહારો ફૂલે મોહી ભાવે, સોર બ્રહ્માદિ ધ્યાન ધરત હૈ, સો સુપને નહીં પાવે. બીચ બીચ કુંજ સતન અતિ સુંદર, શ્યામ ધ્યામ સુહાવે. ચહુદિશ સકલ ફૂલ અતિ ફૂલે, ગુહી ગુહી કંઠ ધરાવે. કુસુમન કે બીજના જો સવારે, સખિયન વહી ઢુરાવે. સૂરદાસ પ્રભુ સબ સુખ સાગર, દિન દિન શોભા બળાવે. આ રીતે શ્રી યમુનાજી શા માટે ભૂતલ પર સૌ પ્રથમ પધાર્યા તેનું ભાવદર્શન નંદાસીએ આપણને કરાવ્યું. નંદાસી હવે શ્રી યમુનાજીના ગુણો વર્ણવે છે. હવે તેનું ભાવ દર્શન કરીએ. નંદાસજી કહી રહ્યા છે 19મા પદમાં, તાતે શ્રી યમને યમને જુગાઓ, શેષ સહસ્ર મુખ નિષદિન ગાવત, પાર નહીં પાવત તાહી પાઓ. સકલ સુખ દેન હારે તાતે કરો ઉચ્ચાર, કહત હો વારંવાર જીન ભૂલાઓ. નંદદાસ કી આસ શ્રી યમને પૂર્ણ કરી, તાતે ઘરી ઘરી ચિત્ત લાવો. તેથી તમે શ્રી યમના યમના એમ ગાયા જ કરો. શેષનાગ તેમના 1000 મુખથી રાત દિવસ ગાય છે, તોય તેમને પાર પામી શકતા નથી. એવા શ્રી યમુનાજીને પામો. શ્રી યમુનાજી સર્વ સુખ આપનારા છે. તેથી શ્રી તમે તેમનું રટણ કર્યા કરો, તેમને રખે
ભૂલજો. નંદદાસની આશા શ્રી યમુનાજીએ પૂરી કરી છે, માટે હર પણ તેમનામાં ચિત્ત પરોવો. વિવરણ આગલા પદમાં શ્રી નંદદાસજીએ શ્રી ઠાકોરજીને રીઝવવાની એક સોનેરી ચાવી આપણને આપી કે શ્રી યમુનાજીના ગુણગાન કરો. કોઈ પણ વાત ભારપૂર્વક કહેવી હોય અને સામાના મન ઉપર ઠસાવવી હોય ત્યારે વારંવાર તે વાત કહેવી જરૂરી બને છે. ત્યારે ત્યાં પુનરાવર્તનનો દોષ કહેવાતો નથી. એટલે આ પદમાં નંદદાસજી આગળના પદની શિખામણ ફરીથી આપે છે કે તાતે શ્રી યમને જુગાઓ. શ્રી ઠાકોરજીને રીઝવવા માટે શ્રી યમને એમ સદા ગાતા રહો, રટતા રહો, બોલતા રહો. નંદદાસજી કહે છે કે શ્રી ઠાકોરજીના યશોગાન અનેક દેવદેવીઓ અને ઋષિ મુનિઓએ વર્ષો સુધી કર્યા. એ સૌમાં શેષનાગજી તો રાત દિવસ 1000 મુખથી શ્રી ઠાકોરજીના ગુણગાન કર્યા. શેષ સહસ્ત્ર મુખ નિષદીન ગાવત. શેષનાગજી શ્રી ઠાકોરજી પર સતત છત્ર કરીને સેવામાં તત્પર રહેનાર છે. સેવા કરતા 1000 મુખથી રાત દિવસ શ્રી ઠાકોરજીનું ગુણગાન કરે છે, છતાં પાર નહીં પાવત. તેઓ શ્રી ઠાકોરજીના સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરી શક્યા નથી. શ્રી ઠાકોરજી તેમની નજીકમાં નજીક હોવા છતાં શ્રી ઠાકોરજીની રસાત્મક લીલાઓનું સુખ એમને નસીબ થયું નથી. જ્યારે પુષ્ટિજીવો શ્રી યમને એવું રટણ કરે છે તો તેમને તરત જ શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય છે. તાહી પાવો. આમ ઉદાહરણ આપીને નંદદાસજીએ આપણા મનની શ્રદ્ધાને દ્રઢ કરી કે શ્રી યમુનાજીનું ગુણગાન નિરંતર કરતા રહેવાથી જરૂર શ્રી ઠાકોરજી પ્રાપ્ત થશે જ. તાતે શ્રી યમને જુગાઓ. શેષ સહસ્ર મુખ નિષદીન ગાવત પાર નહીં પાવત તાહી પાવો. બીજી કડીમાં નંદદાસજી કહે છે કે શ્રી યમુનાજી સર્વ સુખ આપનારા છે, સકલ સુખ દેનહાર. આજવા શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકની પ્રથમ પંક્તિમાં કહી સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ શબ્દનો અર્થ ત્યાં કર્યો સર્વ કલા સહિત શ્રી ઠાકોરજી, અને સકલનો અર્થ એક મન પણ થાય. અહીં પણ સકલ શબ્દનો એ જ અર્થ લેવો જોઈએ. શ્રી ઠાકોરજી રૂપી સુખ આપનારા શ્રી યમુનાજી છે. લૌકિકના બીજા સુખો તો પોત ઘણા દેવદેવીઓ અને અવતારો આપશે. યોગ સાધનાથી લૌકિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ તો મળશે, પરંતુ શ્રી ઠાકોરજી રૂપી સુખ આપવાનું સામર્થ્ય કેવળ શ્રી યમુનાજીમાં છે. તાતે કરો ઉચ્ચાર. માટે શ્રી યમને એવું ઉચ્ચારતા રહો. ઉચ્ચારવું એટલે મોટેથી બોલવું, આર્ત સ્વરે પોકારવું. નંદદાસજી ખૂબ પ્રેમથી વિનવી રહ્યા છે કે કહત હું વારંવાર જીને બોલાવો. હું વારંવાર તમને વાત કહી રહ્યો છું કે તમે શ્રી યમુનાજીને ભૂલશો નહીં. નંદદાસજી આટલી દ્રઢતાથી વારંવાર એટલા માટે કહી રહ્યા છે કે તેમને તેનો અનુભવ થઈ ચૂક્યો છે. પોતાનો એ અનુભવ છુપાવ્યા વિના નંદદાસજી કહે છે કે નંદદાસ કી આસ શ્રી યમને પૂર્ણ કરી. નંદદાસજી કહે છે કે મારી અભિલાષા શ્રી યમુનાજીએ જ પૂર્ણ કરી છે અને મને શ્રી ઠાકોરજી રૂપે સુખ આપ્યું છે. માટે હું તમને વારંવાર કહું છું કે હર પલ શ્રી યમુનાજીને તમારા ચિત્તમાં રાખો. તાતે ઘરી ઘરી ચિત્ત લાવો. સકલ સુખ દેનહાર. તાતે કરો ઉચ્ચાર. કહત હું વારંવાર જીન ભૂલાવો. નંદદાસ કી આસ શ્રી યમને પૂર્ણ કરી. તાતે ઘરી ઘરી ચિત્ત લાવો. આ પદને હજી વિસ્તારથી સમજીએ તો તેની સંગતિનું ધોળ પણ છે. તાતે શ્રી યમને જુગાવો એટલે શ્રી યમના ગાયા કરો. રાત દિવસ આઠો જામ મોરીમાં શ્રી યમના ગાયા કરો. શેષ સહસ્ર મુખથી ગાયા કરે. ક્ષણ એક ન કરે વિશ્રામ મોરીમાં શ્રી યમના ગાયા કરો. પાર પામ્યા નથી યુગ અનેક વિત્યા. એવા યમુનાજી માટે લેતા નામ મોરીમાં શ્રી યમના ગાયા કરો. નામ યમના તણું જે ઉચ્ચારે તેને આપે છે સુખ તમામ મોરીમાં શ્રી યમના ગાયા કરો. વારે વારે કહું છું ભૂલશો નહીં. નામ લેતા ન બેસે કઈ દામ મોરીમાં શ્રી યમના ગાયા કરો.
યાદ કરો યમુનાજીને ઘડીએ ઘડીએ, લાલ ભજો સકલ સુખધામ મોરીમાં, શ્રી યમુના યમુના ગાયા કરો. આશાપુરી મારી નંદદાસ કહે, તેમ પુરુષે તમારા કામ મોરીમાં, શ્રી યમુના યમુના ગાયા કરો. નંદાસજી કહી રહ્યા છે કે શેષજી 1000 મુખથી રાત્રિ દિવસ ગુણગાન કરે છે, છતાં આપની લીલાનો પાર પામી શક્યા નથી. જેથી શ્રી યમુનાજીના નામનું સ્મરણ કરો કે તુરંત તે પામી શકાય. આપ સર્વ સુખને આપવા વાળા છે, માટે મુખથી ઉચ્ચાર્યા જ કરો. ફરી ફરીને કહું છું કે ન ભૂલી જાઓ, નંદાસજીની સર્વ આશાઓ શ્રી યમુનાજીએ પૂર્ણ કરી છે. માટે ઘડીએ ઘડીએ હૃદયમાં પધરાવો, અર્થાત ક્ષણ અર્ધી પણ ન ભૂલો. ઉપરના પદમાં હકીકત કહી કે પ્રેમ વૃદ્ધિ કરાવવાના કારણે આપ અહીં પધાર્યા છે, જેથી પુરુષોત્તમ પ્રેમની પ્રાપ્તિની ઈચ્છાવાળાએ આ પ્રમાણે યમુનાજીનું કીર્તન અથવા ગુણાનુવાદ ગાવા એમ કહેલું છે. શ્રી યમુનાજીના નામનો મહિમા અગાધ છે. શેષજી 1000 મુખથી નિષદિને મહિમા ગાઈ રહ્યા છે, છતાં પાર પામી શક્યા નથી. તેમ શિવજી, બ્રહ્માજી આદિ દેવવૃંદ જેમની સ્તુતિ કરી રહ્યા છે, તેથી સૌના શિરોભૂષણ છે. ત્યારે મહાન સમર્થ અને રસાત્મક સ્વરૂપને શી રીતે પ્રાપ્ત કરી શકાય? એ તો કેવળ ગુણગાનથી જ પ્રાપ્ત કરી શકાય છે. કારણ પુષ્ટિ પ્રભુ સાધન સાધ્ય નથી, જેથી નિસાધનતા એ જ એ ફળની પ્રાપ્તિ છે. ગુણગાનથી પ્રભુ ભક્તો ઉપર બહુ જ પ્રસન્ન થઈ મહાન દાન કરે છે. ગુણગાને કરીને જ પ્રીતમ પોતાનો સ્વભાવ ફેરવી જીવ કેવળ હીન હોવા છતાં પ્રમેયથી જ અંગીકાર કરે છે. સમજી શકાય છે કે સર્વ સુખને દેવાવાળા શ્રી યમુનાજી છે, તો તે જરા પણ ભૂલવા યોગ્ય નથી જ, અર્થાત ભૂલો જ નહીં. વારંવાર જીવાથી શ્રી યમુના યમુના ઉચ્ચારો તો જ માર્ગ પ્રવેશ છે. નંદાસજી મુક્ત કંઠે કહે છે કે મારી તો સર્વ આશાઓ શ્રી યમુનાજીએ પૂર્ણ કરી છે. હકીકત એ છે કે નંદદાસજી શ્રી કૃષ્ણ અવતારમાં ભોજ સખા અને નિજ લીલામાં ઇન્દુલેખા સખીનું સ્વરૂપ છે. એક વખત પ્રીતમ મિલન માટે બહુ લાલસા વધવાથી પોતે વિવળ બની કેવળ દીન થયા હતા. ત્યાં શ્રી યમુનાજીની કૃપા થવાથી આપ તેમની નિકુંજમાં પધરાવી લાવ્યા અને શ્રી નિકુંજ નાયકને ત્યાં પધરાવી રસ અભિલાષી એ ભક્તરાજના સર્વ મનોરથ પૂર્ણ કર્યા. બાદ આપને ફેટાના શ્રૃંગાર કરી સુંદર ભોગ આરોગાવી અતિ પ્રસન્ન કરી પોતે મહાભાગ્ય માન્યું. એ રીતે શ્રી યમુનાજીએ નંદદાસજીની આશા પૂર્ણ કરી એમ સૂચન છે. ફેટાનંદ અનંગન લાજે, એથી ફેટાના શ્રૃંગાર પણ શ્રી નંદદાસજીની આડીના જ છે, જેથી સર્વ કોઈ ઘડી ઘડી ક્ષણે ક્ષણે એ સુંદર સ્વરૂપનું સ્મરણ કરી ધ્યાનથી ચિત્તમાં પધરાવો. કારણ નામ સ્મરણ કંઈ જુદું જ કાર્ય કરે છે. શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે કે હરિ મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદ્યપી તત્રહી, એટલે ભગવાનને હૃદયમાં પધરાવવા માટે સ્વરૂપ ભાવના હૃદયમાં થાય એવા સુંદર સ્વરૂપને હૃદયમાં પધરાવીને બધું કરવું. એથી કહેલું છે કે એવા મનગમતા સ્વરૂપને ઘડી ઘડી ચિત્તમાં લાવો, એટલે કે પધરાવો. આ રીતે 19મા પદમાં શ્રી નંદદાસજીએ શ્રી યમુનાજીના ગુણોનું વર્ણન કર્યું છે અને હજી વધુ સુંદર સમજાવતા નંદદાસજી 20મા પદમાં કહી રહ્યા છે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે, બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો, લાલ ગિરિધર નવર તબ મિલઈ, ભગવદીય સંગ કર બાત નકી લહે, સદા સાનિધ્ય રહે કેલી મેઈ, નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે, તાકો શ્રી યમને સદા બસજુ દે. હવે તેનું ભાવ દર્શન કરીએ. સૌભાગ્ય વસ્તુ આ માર્ગમાં શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ થવી એ જ છે. અર્થાત સૌભાગ્ય એટલે સારા ભાગ્ય હોય તે જ શ્રી પુરુષોત્તમને પ્રાપ્ત કરી શકે છે. અહીં નિશ્ચય થાય છે કે કારણ કે આ ભક્તના પક્ષપાતી હોવાથી ભગવાન મિલનમાં જે અંતરાય હોય તે દૂર કરી લીલા પ્રાપ્તિ કરાવે છે. આવા મહાન દયાળુ છે, જેથી સર્વ લૌકિક વાતો તજી કેવળ અનુગ્રહાત્મક
પુષ્ટિ શ્રી યમુનાજીને ભજો. કેવળ પુષ્ટિનું લક્ષણ એ છે કે જીવના કંઈ પણ કાર્ય સામું ન જોતા ખાસ અનુગ્રહ કરી નિજ બળે ભગવદ લીલાની પ્રાપ્તિ કરાવી દે એ જ કેવળ પુષ્ટિ છે. વળી આપ ચતુર્થ પ્રિયા હોવા છતાં વિશેષપણું નહીં માનતા સર્વ સ્વામિનીઓ સાથે મળીને જ રહે છે એ પણ પુષ્ટિ કાર્ય છે. આ કાર્ય પણ મહાન છે કારણ કે મુખ્ય શ્રી સ્વામિનીજી આદિને પણ કોમલ ઈર્ષા તો થયેલ છે. એ ઈર્ષા દયાળુ શ્રી મહારાણીજીમાં નથી જ, માટે પણ ખાસ પુષ્ટિ જ કાર્ય ગણાય. આપ નિત્ય રાસાદિક લીલામાં અનેક પ્રકારની આપને મનગમતી નૂતન સામગ્રી તૈયાર કરવામાં એટલા નિપુણ છે કે શ્રીજી સદા આપને વશ રહે છે. એવા અનેક પુષ્ટિ કાર્ય કરવાથી પુષ્ટિ યમને ભજો એમ કહેલ છે. અને એ ભજનથી જ લૌકિક ભૂલાઈ જાય છે. ભજન સિદ્ધિ પણ ત્યારે જ થાય કે લૌકિક ભૂલાઈ જાય, જેથી ઉપરોક્ત ગુણયુક્ત શ્રી યમુનાજીની કૃપાથી સૌભાગ્યવાળા જે ભક્ત તેને શ્રી ગિરિવર્ધર તરત જ મળે છે. એ સૌભાગ્ય પ્રાપ્તિમાં પ્રથમ શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજાવવા માટે યમુના આશ્રિત ભક્તના સંગની જરૂર છે, જેના સંગથી શ્રી ગોવર્ધનધરની વાતો એટલે કથા શ્રવણ કરે તો જ લીલારસ સંયુક્ત ભાવના સમજી શકાય છે. પછી જ શુદ્ધ પ્રેમનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે, જેથી ભગવદીઓનો સંગ કરવાનો અહીં વિશેષ સૂચન છે. અને આ 84,252 ભગવદીઓ આપણા પાસે પુસ્તકના સ્વરૂપમાં બિરાજે જ છે. અને વલ્લભની આજ્ઞા છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશેર જનેહી. એ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર ભક્તની આડીથી શ્રી યમુનાજી કૃપા કરે છે અને એ કૃપાએ ભક્તજનને શ્રી ગોવર્ધનધર સદા સાનિધ્ય રહી સર્વ લીલાનો અનુભવ કરાવે છે. માટે ભગવત ભક્તનો સંગ કરી શ્રી વલ્લભની કૃપા મેળવી શ્રી યમુનાજીને પ્રસન્ન કરવા એ જ ફલાત્મક છે. શ્રી વલ્લભની કૃપા વગર શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી ન શકાય અને શ્રી વલ્લભને જાણવા ભક્તના સંગની જરૂર છે. ભક્તજનો શ્રી વલ્લભને ઓળખાવે. શ્રી વલ્લભને પ્રિય થવું એ એક ઓર જ પ્રકાર છે. ગૂઢ સ્વરૂપે આપ સ્વામીની સ્વરૂપ છે, તેથી રાસ રસાત્મક વાત આપે જ હાથમાં રાખેલ છે. એટલે શ્રી વલ્લભની કૃપા અત્યંત જરૂરી છે. અનુભવી જ આ વાત જાણી શકે છે, જેથી રસિક ભક્તના સંગે કરી સર્વ પ્રાપ્ત કરવું આમ નંદદાસજી આજ્ઞા કરે છે. 20મા પદની સંગતિનું ધોળ જોઈએ તો કહે છે કે કરે ભક્તોને ભાગ્યનું દાન યમુના મહારાણી રે. આવો કરી શકે ન કોઈ આન યમુના મહારાણી રે. સંબંધ કરાવે શ્યામ સુંદર જેવા પ્રાણપતિની સાથ રે. અખંડ સૌભાગ્યવતી નાર બનાવે ગ્રહાવી હરિથી હાથ રે. ભજન કરો શ્રી યમુનાજીનો પુષ્ટિ માર્ગની રીતે રે. લૌકિક વ્યવહારની વાત તજીને ભજવા પૂરણ પ્રીતે રે. ભગવદીય જનના સંગમાં રહીને ગુણગાન પ્રેમથી કરવું રે. સમીપ રહો શ્રી યમુનાજીની ચિત્તલીલામાં ધરવું રે. ગિરિવર્ધરને પ્રાપ્ત કરવાનો એક જ આ ઉપાય રે. મળશે નહીં કોઈ બીજા સાધનથી શ્રમ બધો એડે જાય રે. વલ્લભવર જો કૃપા કરે તો યમુનાજી વશ થાય રે. નંદદાસ કહી વાત સિદ્ધાંતની લાલ ધરો ચિત્તમાય રે. આ રીતે 20મા પદમાં શ્રી યમુનાજીના ગુણોને વર્ણન નંદદાસજીએ કર્યું છે. શ્રીનાથજી હજી વિસ્તારથી આપણે સમજીએ તો 20મા પદમાં કહ્યું કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમનેજુ દેઈ. છાંડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો પ્રગટ લીલા દિખાઈ ચુતેસી. શ્રી યમુનાજી લૌકિક અને અલૌકિક સુખો આપનારા છે, તેથી પુષ્ટિજીવોએ લૌકિક વિચાર છોડી પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુના મહારાણીજીને સેવવા તો તેમને શ્રી ગિરિધરલાલ મળશે. પુષ્ટિજીવોએ ભગવદીઓનો સંગ કરી તેમની પાસેથી શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવું. શ્રી યમુનાજીના સાનિધ્યમાં શ્રી ઠાકોરજી સદા લીલા વિહાર કરે છે. શ્રી વલ્લભ જેમના ઉપર કૃપા કરે તેમને શ્રી યમુનાજી વશ થાય છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમનેજુ દેઈ. શ્રી યમુનાજી પોતાના ભક્તોને ભાગ્ય અને સૌભાગ્ય બંને આપવાનું સામર્થ્ય ધરાવે છે. એટલે જે આપણા ભાગ્યમાં હોય તે તો આપે જ છે, પરંતુ જે આપણા ભાગ્યમાં ન હોય એવું દુર્લભ પણ આપે છે. શ્રીનાથજી
એટલે બંને આપવાનું સામર્થ્ય ધરાવે છે. દૈવી જીવોમાં મર્યાદા ભક્તો અને પુષ્ટિ ભક્તોનો સમાવેશ છે. બંનેના સ્વભાવ સાધનો અને ફળ અલગ અલગ છે. મર્યાદા ભક્તો પણ શ્રી યમુનાજીની ભક્તિ કરે છે. પુષ્ટિ ભક્તો પણ શ્રી યમુનાજીને ભજે છે. શ્રી યમુનાજી ભક્તના અધિકાર પ્રમાણે ફળ આપે છે. મર્યાદા ભક્તોને ભાગ્ય એટલે લૌકિક સુખથી લઈને મોક્ષ પર્યંતનું પારલૌકિક સુખ આપે છે. પુષ્ટિ ભક્તોને સૌભાગ્ય એટલે શ્રી ઠાકોરજીનું સુખ આપે છે. ધ્યાન આપજો, સૌભાગ્ય એટલે શ્રી ઠાકોરજીનું સુખ. કેટલાક ભગવદીઓના મતે કેવળ અહીં પુષ્ટિ ભક્તોની જ વાત છે. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તોને જ ભાગ્ય અને સૌભાગ્યનું દાન કરે છે. પુષ્ટિ ભક્તો કદી સકામ ભાવવાળા હોતા નથી. પુષ્ટિ ભક્તો નિષ્કામ ભાવવાળા હોય છે. તેથી પુષ્ટિ ભક્તોના સંબંધમાં ભાગ્યનો અર્થ લૌકિક સુખ કે પારલૌકિક મોક્ષનું ફળ ઉચિત નથી. પુષ્ટિ ભક્તો લૌકિક સુખની તો સ્વપ્નમાંય અપેક્ષા રાખતા નથી. પુષ્ટિ ભક્તોને મુક્તિ મીઠા જેવી ખારી લાગે છે. તેઓ કદી મુક્તિની અપેક્ષા રાખતા નથી. એટલે પુષ્ટિ ભક્તોનું ભાગ્ય શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ છે અને શ્રી ઠાકોરજી પુષ્ટિજીવને પોતાનો ગણી તેને પ્રાપ્ત થાય એ જ પુષ્ટિ ભક્તનું ભાગ્ય. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તોને આવા ભાગ્યનું દાન કરે છે. શ્રી યમુનાજી ઠાકોરજીનો સ્વભાવ પણ બદલે છે. શ્રી ઠાકોરજીનો મૂળ સ્વભાવ મુક્તિ આપવાનો છે. તેથી તેમનું નામ મુકુંદ પડ્યું. શ્રી યમુનાજીની વિનંતીથી શ્રી ઠાકોરજી પુષ્ટિ જીવોને પુષ્ટિ ભક્તિનું દાન આપનારા થયા. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તનો ભાવ શ્રી ઠાકોરજીમાં વધારે છે, તેમ શ્રી ઠાકોરજીનો ભાવ પુષ્ટિ ભક્તમાં વધારે છે. શ્રી ઠાકોરજીની પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થવી એ પુષ્ટિ ભક્તનું ભાગ્ય. આવું ભાગ્ય શ્રી યમુનાજીની કૃપાથી મળે છે. શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય પછી પ્રેમથી વશ થાય, ભક્તની પાછળ પાછળ ફરતા થાય, ભક્તની અલૌકિક ઈચ્છા પૂરી કરનારા થાય, ત્યારે એમ કહેવાય છે કે તે પુષ્ટિ ભક્તનું સૌભાગ્ય છે. શ્રી ઠાકોરજીને વશ કરવાનું સૌભાગ્ય શ્રી યમુનાજીની કૃપાથી જ મળે છે. અન્યથા કોઈ રીતે શ્રી ઠાકોરજી વશ થતા નથી. આવું અલૌકિક સૌભાગ્યનું દાન શ્રી યમુનાજી કરે છે. ભાગ્ય અને સૌભાગ્ય શબ્દનો એક ત્રીજો અર્થ પણ થાય છે. ભાગ્ય એટલે ભગવાન કૃષ્ણ અને સૌભાગ્ય એટલે શ્રી યુગલ સ્વરૂપ. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. એકલા કૃષ્ણ કહેતા વિપ્રયોગાત્મક સ્વરૂપ અને શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપ કહેતા સંયોગાત્મક સ્વરૂપ. સંયોગ અને વિયોગ શૃંગાર રસના બે દળ છે. બંને દળ પૂર્ણતઃ પ્રાપ્ત થાય ત્યારે જ પૂર્ણ શૃંગારાત્મક સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એ અલૌકિક અનુભવ માટે સંયોગ અને વિપ્રયોગના ઉભય સ્વરૂપની આવશ્યકતા રહે છે. આવું ઉભય ભાવાત્મક સ્વરૂપ એટલે પુષ્ટિ ભક્તનું ભાગ્ય અને સૌભાગ્ય. આ યુગલ સ્વરૂપ શ્રી યમુનાજીને વશ છે. શ્રી યમુનાજીની જેના ઉપર કૃપા થાય તેને પ્રાપ્ત થાય છે. ભાગ્ય સૌભાગ્યનો ચોથો અર્થ કરવામાં આવ્યો. શ્રી ઠાકોરજી આનંદ રસાત્મક છે. આનંદ રસ બે સ્વરૂપે બિરાજે છે, ઘનીભૂત અને દ્રવીભૂત. ઘનીભૂત આનંદ રસ એટલે સાક્ષાત શ્રી ઠાકોરજીનું સ્વરૂપામૃત. શ્રી ઠાકોરજીનું સ્વરૂપામૃત સૌભાગ્યથી પ્રાપ્ત થાય છે. દ્રવીભૂત આનંદ રસ એટલે શ્રી ઠાકોરજીનો કથામૃત. કથામૃત એટલે ભાગ્ય અને સ્વરૂપામૃત એટલે સૌભાગ્ય. શ્રીનાથજી શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તોને આવા ભાગ્ય અને સૌભાગ્યનું દાન કરનારા છે. એક ગરીબ બ્રાહ્મણ હતો, વૃંદાવનમાં રહેતો. રોજ યમુના સ્નાન કરવા જાય. તે દરરોજ શ્રી યમુનાજીને વિનંતી કરે કે મારી એકની એક દીકરીના લગ્ન માટેની જરૂરી જોગવાઈ કરી આપજો. દીકરીનું લગ્ન લેવાનું થયું. શ્રી યમુનાજીએ તેના પર કૃપા કરી કિનારા પરની રેતીમાં તેને કિંમતી હીરો દેખાયો. ગરીબ બ્રાહ્મણે હીરો ઉંચકી લીધો, પરંતુ એને ખબર ન હતી કે બહુમૂલ્ય હીરો છે. એણે કાચો ટુકડો માડી તે જળમાં ફેંકી દીધો. આવા અનેક લોકો પોતાને લૌકિક દુઃખોમાંથી છોડાવવા શ્રી યમુનાજીને કાલાવાલા કરે છે. શ્રી યમુનાજીને કાલાવાલા કરે છે. શ્રી યમુનાજી પાસે ખોળો પાથરીને લૌકિક સુખો માંગે છે. એમાં પુષ્ટિજીવો પણ બાકાત નથી. ઘણા અણસમજુ પુષ્ટિજીવો શ્રી યમુનાજીના ચુંદડી વગેરેના મનોરથો લૌકિક સુખ મેળવવાની વૃત્તિથી કરે છે. નંદાજી તેમને ટોકે છે
અને કહે છે કે બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો. હે વૈષ્ણવો, તમે લૌકિક વિચારો છોડી દો. લૌકિક સુખ તો મૃગજળ જેવું છે, તે કદી કોઈને કાયમ માટે મળ્યું નથી. એનાથી કોઈ સુખી થયું નથી, કોઈ એનાથી ધરાયું પણ નથી. મહા મહેનતે મળેલ મનુષ્ય દેહ અને મનુષ્ય જીવન એ લૌકિક સુખની દોડમાં ગુમાવી દઈએ છીએ. હું પણ એમાંનો એક હતો. એમ નંદાજીએ કહ્યું છે. તેઓ કહે છે કે લૌકિક સુખ મેળવવાના બધા વિચારો છોડી દો. અલૌકિક સુખને તમારું લક્ષ્ય બનાવો. અલૌકિક સુખ એટલે શ્રી ઠાકોરજીની સાક્ષાત પ્રાપ્તિ. એનાથી ઓછું પણ સુખ કદાપી પુષ્ટિ જીવને ખપે નહીં. આપણે આપણું સાચું હિત ઈચ્છતા હોઈએ તો લૌકિક સુખની પાછળ દોટ મૂકી દઈ, એની પાછળની દોટ મૂકી દઈ અલૌકિક સુખની અભિલાષા રાખી શ્રી યમુનાજીનું સેવન કરીએ. નંદાસજી પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુનાજીનું સેવન કરવાનું કહે છે. એનો અર્થ એ થયો કે શ્રી યમુનાજીનું બીજું એક મર્યાદા સ્વરૂપ પણ છે. શ્રીમદ ભાગવતમાં તે સ્વરૂપને કાલિંદી તરીકે ઓળખાવવામાં આવ્યું છે. કાલિંદીજીએ કહ્યું કે હું યમુના જળમાં વસું છું. આ કાલિંદીજી પણ સૂર્યપુત્રી છે. સૂર્યના બે પત્ની હતા, એકથી યમુનાજી અને બીજાથી કાલિંદીજી. કાલિંદીજી મર્યાદા દેવી સ્વરૂપ છે, જે મર્યાદા ભક્તોની કામનાઓ પૂર્ણ કરે છે. યમુનાજીના કિનારે આવતા મર્યાદા અને પ્રવાહી જીવો આ કાલિંદીજીની પૂજા ઉપાસના કરે છે અને તેમની પાસે વરદાન માંગે છે. આપણા સેવ્ય કાલિંદીજી નથી, આપણા સેવ્ય શ્રી યમુનાજી છે. મથુરામાં આ તીર્થ પુરોહિતો આપણી પાસે જે યમુના પૂજન કરાવે છે તે આ કાલિંદીજીનું પૂજન હોય છે. શ્રી ઠાકોરજીના ચોથા સ્વામીનીજી પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુનાજીનું પૂજન હોતું નથી, કારણ કે પુષ્ટિ માર્ગમાં પૂજા નથી, સેવા છે. પુષ્ટિ ભક્તો શ્રી યમુનાજીની સેવા કરે, પૂજા ન કરે. શ્રી યમુનાજી એકલા પણ સેવાતા નથી. તેમનું સેવન હંમેશા શ્રી ઠાકોરજીની સાથે યુગલ સ્વરૂપે જ થાય છે. એકલા શ્રી યમુનાજીની સેવા થતી નથી. આથી વિશ્રામ ઘાટ કે ઠકુરાણી ઘાટ આપણે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીને સાથે સાથે પધરાવીને સેવા કરીએ છીએ. ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીને સાથે સાથે પધરાવીને સેવા કરીએ છીએ, ભોગ ધરીએ છીએ. આવા પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુનાજીને જાણીને પુષ્ટિ જીવોએ એમના જ કથા કીર્તન, સ્મરણ અને સેવા કરવા જોઈએ. એમ કરવાથી પુષ્ટિ પ્રભુ શ્રી ગિરધરલાલ અવશ્ય મળે છે. અન્ય કોઈ રીતે શ્રી ઠાકોરજી પ્રાપ્ત થતા નથી. ગોવિંદ સ્વામીએ કહ્યું કે પ્રીત હિ તે પૈયે. પ્રિયતમ પ્રભુ કેવળ શુદ્ધ પ્રેમથી જ મળે છે, પરંતુ આ કેવળ શુદ્ધ પ્રેમનું દાન કરનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી વિના જીવને કેવળ શુદ્ધ પ્રેમ પ્રાપ્ત થતો નથી. એટલે અહીં કહ્યું કે શ્રી યમુનાજીની કૃપા વિના, શ્રી યમુનાજીની પ્રસન્નતા વિના શ્રી ઠાકોરજી મળતા નથી. લાલ ગિરિધર નવર તાહી મિલે. આપણે તો શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપથી અજાણ છીએ. ગાડરિયા પ્રવાહની જેમ ગોકુળ મથુરા જઈએ ત્યારે યમુના સ્નાન, યમુના પાન, યમુના પૂજન કરીએ છીએ. કોઈ કહે આમ કરો તો તેમ કરીએ છીએ. પોપટની જેમ યમુનાષ્ટક ગગડાવી જઈએ છીએ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે જ્યાં સુધી મહાત્મ્યનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રેમ થાય નહીં. શ્રી ઠાકોરજીમાં પ્રેમ કરવા માટે શ્રી ઠાકોરજીના મહાત્મ્યનું જ્ઞાન જરૂરી છે, તેમ શ્રી યમુનાજીમાં પ્રેમ કરવા માટે શ્રી યમુનાજીના મહાત્મ્યનું જ્ઞાન પણ જરૂરી છે. મર્યાદા સ્વરૂપા શ્રી યમુનાજી વિશે પદ્મ પુરાણમાં ગર્ગ સંહિતાના યમુના ખંડમાં ઘણું બધું કહેવાયું છે. ત્યાં શ્રી યમુના કવચ, શ્રી યમુના પટલ, શ્રી યમુના સહસ્ત્ર નામ વગેરે છે, પરંતુ તે મર્યાદા યમુનાજી સાથે સંબંધ ધરાવે છે. એ વાતની સમજ આપણને ન હોવાથી આપણે એ બધા સૂત્રોનો પણ પાઠ કરીએ છીએ. તે જે ફળ પ્રાપ્ત કરવું છે તે તેનાથી સિદ્ધ થતું નથી. એટલે નંદાજી શ્રી યમુનાજીનું સાચું મહાત્મ્ય જ્ઞાન મેળવવાનો રસ્તો બીજી કડીમાં બતાવે છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ, બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો, લાલ ગિરિધર નવર તબ મિલેઈ, ભગવદીય સંગ કર બાત ઇનકી લહે. એટલે શ્રી યમુનાજીના અલૌકિક પુષ્ટિ સ્વરૂપને કેવળ ભગવદીઓ જ જાણે છે. અષ્ટછા ભગવદીઓ અને અન્ય ભગવદીઓએ શ્રી યમુનાજીના એ સ્વરૂપને જાણીને એમનું ગુણગાન કર્યું છે. ત્યાર પછી થયેલા પણ અનેક ભગવદીઓ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને જાણીને તેમનામાં ચિત્ત પરોવીને તેમને ભજે છે. એવા ભગવદીઓ ઉપર શ્રી યમુનાજીની ઘણી કૃપા છે. આવા ભગવદીઓને શોધીને એમનો સંગ કરવો જોઈએ. એમ નંદાસજી કહે છે. ભગવદીઓનો સંગ એટલે શું?
એનો જવાબ એ છે કે ભગવદીઓની નજીક રહેવું, ભગવદીઓની સાથે રહેવું. જેમ ગુરુનું મૌન પણ ઉપદેશાત્મક હોય છે, એમ ભગવદીઓનું આચરણ પણ ઉપદેશાત્મક હોય છે. એ ભગવદીઓ કેવી રીતે શ્રી યમુનાજીનું સેવન કરે છે, કેવી રીતે ગુણગાન કરે છે, શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપમાં કેવો ભાવ રાખે છે, એ બધું ભગવદીઓની સાથે રહીને એમના આચરણમાંથી સમજવું. એનું નામ ભગવદીઓનો સંગ. એ ભગવદીઓને દીનતાથી અને જિજ્ઞાસાથી શ્રી યમુનાજીનું સ્વરૂપ બતાવવા વિનંતી કરવામાં આવે તો એ ભગવદીઓ ભગવદ વાર્તા રૂપે શ્રી યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. ભગવદીઓના મુખથી શ્રી યમુનાજીનું મહાત્મ્ય જ્ઞાન જાણવું એ પણ ભગવદીઓનો સંગ છે. આમ બંને પ્રકારે ભગવદીઓનો સંગ કરવો જોઈએ એમ નંદાસજી સૂચવે છે. ઘણીવાર એવું બને છે કે આપણે સત્સંગમાં જઈએ છીએ, વર્ષો સુધી ભગવદીઓના મુખથી સાંભળતા હોઈએ છીએ, પરંતુ એ મહાત્મ્ય જ્ઞાન એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતા હોઈએ છીએ. તે હૃદયમાં ઉતારતા હોતા નથી, હૃદયમાં ધારણ કરતા હોતા નથી. એના કેટલાક કારણો પણ છે. પહેલું કારણ કે આપણું અભિમાન, અમે જાણી લીધું એવું અભિમાન આવે છે. બીજું કારણ છે મોહ. લૌકિકમાં વધુ પડતો મોહ હોવાથી ભગવદીઓએ કહ્યા પ્રમાણે કરવાની તૈયારી હોતી નથી. ત્રીજું કારણ છે ભગવદીઓમાં અવિશ્વાસ. તેઓ કહે તે બધું સાચું માનવા આપણું મન તૈયાર હોતું નથી. ચોથું કારણ છે આપણો પ્રમાદ. આપણે પ્રમાદવશ સરખી રીતે ભગવદ વાર્તા સાંભળતા નથી. આમ વિવિધ કારણોને લઈને સાંભળેલો અને કરેલો સત્સંગ જીવનમાં ધારણ થતો નથી. માટે નંદાજીએ કહ્યું, બાત ઉનકી લહે. તેમની એટલે કે ભગવદીઓની કહેલી વાતોમાં વિશ્વાસ રાખી તે વાતોનો સ્વીકાર કરો. શ્રી યમુનાજીના સ્વરૂપને સમજો અને સ્વીકારો. જે વૈષ્ણવ આ શિખામણને અનુસરે છે તેમને શ્રી ઠાકોરજીનું લીલા સુખ પ્રાપ્ત થાય છે. રહે સદા સાનિધ્ય કેલી મેં. એવા પુષ્ટિજીવોને શ્રી ઠાકોરજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. શ્રી ઠાકોરજીના લીલા વિહારનું સુખ પણ પ્રાપ્ત થાય છે. આવા ભગવદીઓનો સંગ મેળવી આપનાર શ્રી યમુનાજી છે. ભગવદીઓનો સંગ મળે તો માનવું કે શ્રી યમુનાજીની કૃપા થઈ છે. નંદદાસ યોજાની જાહી શ્રી વલ્લભ કૃપા કરે તાકો શ્રી યમને બસજુ રહે. નંદાસજી કહે છે કે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને વશ છે. જેમ શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીને વશ છે, પૃથ્વી ઉપર શ્રીનાથજી હાલો ખોરામાં. અરે શ્રીનાથજી, શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને વશ છે. જેમ શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીને વશ છે, પૃથ્વી ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થાય તો શ્રી યમુનાજીની કૃપા થાય, અને શ્રી યમુનાજીની કૃપા થતા શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજીએ સ્વયં બતાવ્યું કે તેમના હૃદયરૂપી શેષનાગ ઉપર શ્રી ઠાકોરજી હજારો લક્ષ્મી રૂપા વ્રજભક્તો સાથે બિરાજી લીલા વિહાર કરે છે. એમનું અંતઃકરણ લીલાનો મહાસાગર છે. જેમની પાસે જે હોય તે બીજાને આપે. શ્રી મહાપ્રભુજી પાસે શ્રી ઠાકોરજી છે, એટલે શ્રી મહાપ્રભુજી જેમના ઉપર કૃપા કરે છે તેમને પોતાના હૃદયમાં બિરાજતા લીલા સહિતના શ્રી ઠાકોરજીનું દાન કરે છે. ધ્યાન આપજો, જેમના ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરે છે એમને પોતાના હૃદયમાં બિરાજતા લીલા સહિતના શ્રી ઠાકોરજીનું દાન કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપીને આપણા ઉપર કૃપા કરી છે. શ્રી ઠાકોરજી પધરાવી આપી, સેવા બતાવી, સેવા કરવાની આજ્ઞા આપીને કૃપા કરી છે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા તો આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. હવે રહી વાત શ્રી યમુનાજીની કૃપાની. જે વૈષ્ણવ શ્રી ઠાકોરજીની સ્વગૃહે તનુજા વિતજા સેવા કરે છે, શ્રી ઠાકોરજીને નિસાધન ભાવથી જારીજી અંગીકાર કરાવે છે, એમના ઉપર શ્રી યમુનાજી અવશ્ય કૃપા કરે છે. એવા ભક્તોને શ્રી યમુનાજી પોતાના સર્વસ્વનું દાન કરે છે. અહીં સર્વસ્વ શબ્દના પણ વિવિધ ભાવો છે. એક ભાવ મુજબ શ્રી યમુનાજીમાં શ્રી ઠાકોરજી અને સકલ વ્રજ ભક્તોના લીલા વિહાર સમયનું સ્મરશ્રમ જલ બિરાજે છે. તે શ્રી ઠાકોરજીનો દ્રવીભૂત આનંદ રસ છે.
આ દ્રવીભૂત આનંદ રસ શ્રી યમુનાજીનું સર્વસ્વ છે. શ્રી યમુનાજી આવા અલૌકિક ભગવદ રસનું દાન ભક્તોને કરે છે. શ્રી યમુનાજીની કૃપાથી આ ભક્તને દ્રવીભૂત આનંદ રસની પ્રાપ્તિ થાય છે. આ દ્રવીભૂત આનંદ રસ ભક્તનું સર્વસ્વ બને છે. ભક્તને એના આ સર્વસ્વનું દાન શ્રી યમુનાજી કરે છે. આ દાન અન્ય કોઈ કરી શકતું નથી. સર્વસ્વનો બીજો અર્થ છે સંયોગ અને વિપ્રયોગ આનંદ રસ. આ અલૌકિક સંયોગ વિપ્રયોગ રસાત્મક ભાવનું દાન પણ શ્રી યમુનાજી જ કૃપા કરીને કરે છે. માટે નંદાસજી કહે છે કે બીજું બધું છોડીને શ્રી ઠાકોરજીના ચોથા સ્વામિનીજી એવા પુષ્ટિ યમુનાજીનું સેવન કરો. એમ કરવાથી શ્રી યમુનાજી એ ભક્તને સદાવશ રહેશે. એ ભક્તની સર્વ અલૌકિક મનોકામનાઓ શ્રી યમુનાજી પૂરી કરે છે. એટલે કહ્યું, ભગવદીય સંગ કર બાત નકી રહે, સદા સાનિધ્ય રહે કેલી મેં. નંદદાસ જો જાહી વલ્લભ કૃપા કરે, તાકો શ્રી અમને સદા બસજુ રહે. આ પદમાં બે પાઠભેદ મળે છે. પહેલો પાઠભેદ પહેલી કડીની છેલ્લી પંક્તિમાં લાલ ગિરિધરન તાહી મિલે. આ એક પાઠ છે. બીજો પાઠ છે લાલ ગિરિધરન વર તબ મિલે. પહેલો પાઠ સ્વીકારીએ તો એનો અર્થ એમ મળે કે જે લૌકિક વિચારો છોડી પુષ્ટિ સ્વરૂપા યમુનાને સેવે છે તેને શ્રી ઠાકોરજી મળે છે, અન્યને મળતા નથી. બીજો પાઠ સ્વીકારીએ તો એવો અર્થ થઈ શકે કે જ્યારે પુષ્ટિજીવ લૌકિક વાતો છોડી પુષ્ટિ સ્વરૂપા યમુનાને સેવે છે ત્યારે તેને શ્રી ઠાકોરજી મળે છે, તે સિવાય મળતા નથી. બીજો પાઠ ભેદ છેલ્લી પંક્તિમાં છે, તાકો યમુના સદા બસજુ રહે. એટલે પહેલા પાઠ પ્રમાણે જેમના ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરે તેમને શ્રી યમુનાજી હંમેશા વશ થઈને રહે છે. અને બીજો પાઠ છે તાકો યમુના સર્વસ્વ જુદે. બીજા પાઠ પ્રમાણે જેમના ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરે છે તેમને શ્રી યમુનાજી પોતાનું સર્વસ્વ આપે છે. એટલે તો કહેવાયું, જય યમને જનની મહારાણી શેષ સંકાદિક નારદ ગુણ ગાવત ચતુરાનન મુખ બેદ બખાની. શુક મુનિ આદિ પરાસર કે સુત ધ્રુવ કોદય અટલ રાજધાની. ચતુર્ભુજ પ્રભુ ગિરિધર ઇન કે બસ કેલી કલા રસ રૂપકી ખાની. આ રીતે આપણે આજે નંદદાસજીએ શ્રી યમુનાજીના ભૂતલ પર પ્રાકટ્ય કઈ રીતે થયું, એમના ગુણનો મહિમા, શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવવાનો પ્રયાસ આજે નંદદાસજીએ કર્યો છે. તો આપણે પણ શ્રી યમુનાજીના સ્વરૂપમાં એમના રસસાગરમાં ડૂબી જઈએ, કારણ કે રાસ રસસાગર શ્રી અમને જો જાને. આ રીતે આજના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.